સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક યુવક દ્વારા આજ વિસ્તારની એક ઉંમરી વયની કિશોરીને ધાક ધમકી આપી પાશવી બળાત્કાર ગુજારાયેલ હોવાની ઘટના પ્રકાશમાં આવેલ છે। આ મામલે પીડિતાની ફરિયાદના આધારે ડીસા ઉત્તર વિભાગની પોલીસે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। આ ઘટનાની ડીસા ઉત્તર પોલીસ પાસેથી મળેલી વિગતો જોતા ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતા રમેશજી તરસંગજી ઠાકોર નામના યુવકે 5 દિવસ અગાઉ રાત્રિના 9:30 કલાકે પોતાના ઘરે જતી કિશોરીને આંતરી તેનો હાથ પકડ્યો હતો। તે બાદ માર મારવાની ધમકી આપી આ નરાધમ યુવક બળજબરીપૂર્વક કિશોરીને નજીકના અવાવરુ વિસ્તારમાં ખેંચીને લઈ ગયો હતો। વળી આ યુવકે રાતભર ભયના ઓથાર નીચે પારીડાઓની માફક ધ્રુજતી આ કિશોરીને આ બાબતે કોઈને કહેવાની નથી કે બૂમ પાડવાની નથી, નહીંતર તારી લાશ પાડી દઈશ તેવી ધમકી આપી હતી। જેથી આ કિશોરી ચૂપ રહી ભયથી તેના તાબે થતા આરોપી એવા રમેશ ઠાકોરે તેને ભીલડી અને તે બાદ થરા લઈ જઈ ગોંધી રાખી હતી। જોકે થરાથી કિશોરીના કોઈ સગા તેને જોઈ જતા આ કિશોરીને ડીસા લાવી પરિવારજનોને સોંપી હતી। જે બાદ ગત મોડી રાત્રે ભોગ બનનાર કિશોરીની કેફિયત આધારે ડીસા ઉત્તર પોલીસ મથકના પીઆઈ જેડી સુતરિયાએ આરોપી રમેશ તરસંગજી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી, અપહરણ અને બળાત્કાર મુજબનો ગુનો નોંધી આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠા લોકસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ભાજપ દ્વારા ઠેર ઠેર ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગત રોજ સાંજે પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીના પાલનપુર શહેર ભાજપના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે પૂર્વ સાંસદ લેખરાજ બચાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ અનિકેત ઠાકોર, મહામંત્રી નગીનભાઈ મોદી, હસમુખ પઢિયાર, અમૃતલાલ જોશી, મહેશ ઠક્કર ભાજપ કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામે એક અવાજે ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા હાંકલ કરી હતી। આ ઉદ્ઘાટન પ્રસંગે પાલનપુર શહેરમાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો હતો। આજે પાલનપુર શહેર ખાતે ભાજપનું કાર્યાલય ખુલી રહ્યું છે। આ પ્રસંગે તમામ કાર્યકરોને, ઉમેદવારને અને જિલ્લાની જનતાને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર જિલ્લાની તમામ કૌમ આજે ભારતીય જનતા પાર્ટીની પડખે છે। રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ સૂત્રને આ વખતની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતા સાર્થક કરી અને ભાજપને જંગી બહુમતીથી જીતાડશે એવી આશા છે। આ વખતે આ લોકસભાની ચૂંટણી માટે એટલી બધી તૈયારી થઈ છે કે એક બૂથ કાર્યકર્તાઓ કેટલી વાર મુલાકાત લઈ રહ્યા છે અને કોઈ પણ એરિયા, કોઈ પણ ગામ, કોઈ પણ બૂથ, કોઈ પણ વાર્ડ ગામમાંથી બાકી નથી અને જિલ્લાના કાર્યકરો તેમજ આજુબાજુ જિલ્લાઓના રાજ્યના કાર્યકરો આવ્યા છે અને આજે જે રીતે કામ થઈ રહ્યું છે લોકોનો જે ઉત્સાહ છે, કાર્યકરોનો જે ઉત્સાહ છે એ જોતા આ સીટ બનાસકાંઠા લોકસભાની 100% ભાજપ જીતશે, એમાં કોઈ શંકા નથી। અને મુખ્યમંત્રીશ્રીનું જે નામ છે, જે મહેનત છે અને જે રીતે લોકો જોઈ રહ્યા છે વિકાસ અને શાસન જોતા આ જનતાનો અવાજ આ વખતે બનાસકાંઠામાં ખુલશે। બનાસકાંઠામાં પાલનપુર શહેરના માનસરોવર રોડ પાસે આવેલી કલ્યાણ સોસાયટીમાં નેમિનાથ સ્વામીની સ્થાપનાને 27 વર્ષ પૂર્ણ થતા જૈન બંધુઓ દ્વારા આજરોજ ભગવાન નેમિનાથ સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા।
આજરોજ ભગવાન નેમિનાથજીની 27મી વર્ષગાંઠ ઉજવણીમાં ભગવાનના ગીત સંગીત તથા સત્સંગ રાખેલ છે, તેમજ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, તેમજ માંગલિક આરતી પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે દરેક જૈન બંધુઓને હાજર રહીને દર્શનનો લાભ લેવા પણ જણાવવામાં આવેલ હતું. આ પ્રસંગે ધાર્મિક માહોલ ખડો થયો હતો. પાલનપુર તાલુકાના ચડોતર નજીક એક બાઇક સવારને અકસ્માત નડતા તેને વધુ સારવાર હેઠળ પાલનપુરથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની વિગતો એવી છે કે દાંતીવાડા તાલુકાના લાખણાસરથી પાલનપુર તરફ આવી રહેલા બાઇક ચાલક બાબુભાઈ દાનાભાઈ રબારી ઉંમર વર્ષ 35 ને ચડોતર નજીક ગ્રીનવુડ હોટલ આગળ અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા બાબુભાઈ રબારીને ગંભીર ઇજાઓ થતા તેમને પાલનપુરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર શહેરમાં પુરોહિત બ્રાહ્મણ સમાજના નવનિર્મિત પુરોહિત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 32 પુરોહિત સમાજ યુવક મંડળ રવિધાન દ્વારા પાલનપુર ડોક્ટર હાઉસ પાછળ લાખો રૂપિયાના ખર્ચે સુવિધા સંપન્ન નવનિર્મિત પુરોહિત ભવનનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મોહમ્મદલાલ પુરોહિત, વસંતભાઈ પુરોહિત, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર ડી જોશી, પાલનપુર પાલિકા ઉપપ્રમુખ અમૃતભાઈ જોશી, ડામરાજી રાજગોર સહિત સમાજના અગ્રણીઓ સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. ગોમતીવાળ, મોહનલાલ રામલાલજી વાવદરા, બાબુલાલ તારાજી રાયગોર, માવાજી કપૂરજી તેમજ તમામ ભૂદેવો ઘણી બધી જગ્યાએ જવાનું થાય છે, પણ આપણું પોતાનું જયારે ભવન બન્યું હોય ત્યારે અમારી છાતી પણ ગર્વથી ફૂલાય છે. બનાસકાંઠાની અંદર આપણા ભૂદેવો એકત્રિત થઈને આટલું સરસ સંકુલ કર્યું છે, જે ગામડામાંથી આવતા આપણા નાના મોટા પરિવારોને એક સરસ મજાની સવલત પૂરી પાડવાનું છે. બાળકોનું શિક્ષણ હોય, ક્યાંક કોઈક પરિવારમાં માંદગી હોય તો એના માટેનું જે આ સરસ મજાનું ભવન બનાવ્યું છે તેને હું ખૂબ સાચા હૃદયથી બિરદાવું છું અને તમામ આયોજક મિત્રોનું અભિનંદન પાઠવું છું. ઘણા બધા કામ આપણા શિક્ષણને લગતા બાકી છે, તો આ ટીમ હર હંમેશ આવા નવા કામ આગળ વધારે અને એમાં એક બ્રાહ્મણ તરીકે મારે પણ જે કંઈ યોગદાન આપવાનું હોય એમાં હર હંમેશ હું તત્પર રહીશ. પાલનપુર ખાતે વીરબાઈ ગેટ માળીવાસ વિસ્તારમાં રવિવારે બપોરના સુમારે જૂના બાળ રિમાન્ડ હોમની દિવાલ ધડાકાભેર રહેણાંક મકાન ઉપર તૂટી પડી હતી. આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે મકાનમાં રહેતા પરિવારના 4 વ્યક્તિઓનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. પાલનપુર ખાતે રવિવારે બપોરે સર્જાયેલી આ દુર્ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ વીરબાઈ ગેટ માળીવાસ વિસ્તારમાં અગાઉ નવાબના સમયના મકાનમાં જૂનું બાળ રિમાન્ડ કાર્યરત હતું, જેની પાછળ કેટલાક પરિવારજનો પોતાના મકાનો બનાવીને વસવાટ કરે છે. દરમિયાન રવિવારે બપોરે 2:30 કલાકના સુમારે જૂના બાળ રિમાન્ડ હોમના પાછળની દિવાલ ધડાકાભેર ધરાશાયી થતા તે રહેણાંક મકાન ઉપર તૂટી પડી હતી, જેના અવાજથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે આ દુર્ઘટનામાં જે મકાન ઉપર દિવાલ પડી હતી તે પરિવારના 4 સભ્યોનો અદ્ભુત બચાવ થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જ્યાં સાંજના સુમારે પાલિકા તંત્રે દોડી જઈને નુકસાન અંગેનું સર્વે હાથ ધર્યું હતું. આ મુદ્દે જાયવેને જણાવ્યું હતું કે જર્જરિત મકાન અંગે પાલનપુર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે આ દુર્ઘટના સર્જાઈ છે. આજે અમે બધા બેઠા હતા ને એકદમ અવાજ આવ્યો કે કઈ પડ્યું કે શું, અમે બધા બહાર ઠીક કે કઈ અમારા ઉપર ના પડે, અમારા ઘરના આટલું બધું નુકસાન. નગરપાલિકામાં અમે પહેલા અરજી આપેલી જ છે પણ કોઈ સાંભળતું નહીં અમારું કેવું. દિવાલ કોની પડી ગઈ? દિવાલ સરકારની પાછળ ડિમોન રૂમની. બરાબર. તમારું શું નામ? અમારું જ્યોત્સનાબેન. આખું બોલો. જ્યોત્સનાબેન નરસિંહભાઈ મકવાણા. કઈ બાજુ રહો? બ્રાહ્મણવાસમાં વીરબાઈ ગેટ. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ તરખાટ મચાવેલ છે. એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે, જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે ગત રાતે ડીસામાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ તસ્કરોએ એક ઇલેક્ટ્રિકની દુકાનમાંથી ચોરી કરી હતી. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ હિતેશભાઈ પરમારની હિતેશ ઇલેક્ટ્રિકલ નામની ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી કોઈક અજાણ્યા તસ્કરોએ 3 નંગ ટીવી કિંમત ₹24,000, 15 નંગ આઈસીયુ કિંમત ₹15,000, 50 નંગ રિમોટ કિંમત ₹5,000 તથા ₹6,000ની રોકડ રકમ મળીને
અંદાજિત ₹50,000 થી વધુ માલ સામાનની ચોરી કરી હતી. આ બનાવની જાણ વહેલી સવારે દુકાન માલિકને થતા તેમણે ડીસા મથકે ફરિયાદ નોંધાવી હતી. ડીસામાં વધતા જતા ચોરીના બનાવથી વેપારીઓમાં ભયની લાગણી છવાયેલી જોવા મળે છે. એક ટીવી અહીંયા, 2 ટીવી સામેથી અમુક પરચુરણ આઈટમ, રિમોટો, આઈસીઓ બધું ગાયબ થયેલું છે. ગત રાત્રે આ ચોરી થયેલી છે. અજાણ્યા વ્યક્તિઓ આ ચોરી કરી ગયા છે. એ બાબતે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. હિતેશભાઈ. બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી લોકસભા બેઠક પર આગામી 2 જૂને 2013ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઠેર ઠેર પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે દિયોદર ખાતે પુરુષોત્તમ રૂપાલાની વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં જણાવેલ કે મામો તો ખાતો ખાય પણ ભાણિયો 2 કરોડ રૂપિયા ખાઈ ગયો. જ્યારે ભારતના સૈનિકોના માથા વઢાયા ત્યારે દિલ્હીની સરકારે આપણા સૈનિકોને બંદૂક આપવાને બદલે હાથમાં લાકડીઓ આપી અત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ 10 વર્ષના શાસનમાં ગુજરાતના સરહદી વિસ્તાર અને ગામડાઓમાં માર્ગો, નિશાળો, દવાખાનાઓ અને અન્ય વિકાસના કામોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતોને તકલીફ ન પડે તે માટે નર્મદા કેનાલ વહેતી કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના માણસોને હવે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના હવે વળતા પાણી છે, જેમાં આવનારા બનાસકાંઠા જિલ્લાની પેટા લોકસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલે તેવા પ્રયત્નો કરવાના છે અને દેશના વડાપ્રધાન કોણ બનશે તે બનાસકાંઠા જિલ્લાના લોકોને નક્કી કરવાનું છે અને ભ્રષ્ટાચાર દૂર કરી કોંગ્રેસને હટાવવાની છે. ત્યારે બીજી તરફ રમણલાલ વોરાએ સભા સંબોધી જણાવેલ કે આ દિયોદર તાલુકામાંથી અત્યારે 32-35 વધુ દલિત સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. તેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે હરિભાઈ ચૌધરી, અનિલભાઈ માણી, કેશાજી ચૌહાણ, પરાગભાઈ જોશી, નીતિનભાઈ ઠક્કર, બાબુલાલ છત્રાલિયા, કેબી માળી, જબ્બરસિંહ વાઘેલા, રસિકલાલ તન્ના, ઈશ્વરભાઈ તરક, ચીલાભાઈ પટેલ, અર્જણભાઈ ઠાકોર, ભરતભાઈ પટેલ, રાણાભાઈ રાજપૂત, દિલીપસિંહ વાઘેલા વગેરે કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામમાં એક યુવક ઉપર તલવારથી હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટી ભટામલમાં રહેતા કેશાભાઈ ધર્માભાઈ માંગરોળા, ઉંમર વર્ષ 23, ગત રવિવારે ગામના જ એક શખ્સ પાસે ₹500ના છૂટા લેવા ગયા હતા, જે નાણાં આપવાના મુદ્દે બંને વચ્ચે મામલો બીચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા શખ્સે તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કેશાભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી, જેને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે. બનાસકાંઠામાં પૂર્વ સાંસદ સભ્ય મુકેશ નારાયણ ગઢવીના નિધનથી ખાલી પડેલ બેઠક ઉપર હાલમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 2 જૂને મતદાન રોજાવાનું હોય ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષોએ પ્રચાર કાર્યમાં એડીચોટીનું જોર લગાવેલ છે, જેથી જિલ્લામાં ઠેર ઠેર ચૂંટણીલક્ષી માહોલ છવાયેલ જોવા મળે છે. કોંગ્રેસે સ્વર્ગસ્થ મુકેશ ગઢવીના નિધન બાદ સહાનુભૂતિનો લાભ ખાટવા ગઢવી પરિવારમાંથી જ મુકેશ ગઢવીના ધર્મપત્ની કૃષ્ણાબેનને ટિકિટ ફાળવી છે, જેથી કોંગ્રેસે તેની આ પરંપરાગત બેઠક જાળવી રાખવા મથામણ કરી રહેલ છે. બનાસકાંઠામાં અગાઉ જોહરાબેન ચાવડા મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા, તે બાદ કૃષ્ણાબેનને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસની ચાલ કેવી કારગત નીવડે છે તે જોવું રહ્યું. જ્યારે સામે પક્ષે ભાજપે 5મી વાર ભાજપના સંનિષ્ઠ પ્રામાણિક છાપ ધરાવતા ખેડૂત પુત્ર હરિભાઈ ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. હરિભાઈ ચૌધરી અગાઉ 2 વાર બનાસકાંઠાના એમપી રહી ચૂક્યા છે. ભાજપની ગણતરી એવી છે કે બનાસકાંઠા લોકસભા ચૂંટણી જીતી નરેન્દ્ર મોદી માટે વડાપ્રધાન પદના દ્વાર ખોલી દેવા ભાજપ માટે આ બેઠક જીતવી 2014ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી મહત્વની છે, જેથી ભાજપ કોઈ જ કસર છોડવા માંગતું નથી. ત્યારે હાલમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કશ્મકશ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના નેતાઓ ગામડા ખોદી મતદારોને પોતાની તરફેણમાં કરવા તનતોડ પરસેવો વહાવી રહ્યા છે. ત્યારે આગામી 2 જૂને મતદારો કોના ગળામાં વિજયશ્રીની વરમાળા પહેરાવે છે તે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં 2 જૂને લોકસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મતદારો નિર્ભયપણે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા શક્ય તમામ પગલાં ભરી દેવામાં આવેલ છે. ત્યારે ડીસા પંથકમાં અને શહેરમાં મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક HR દેસાઈની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં પોલીસનો કાફલો તથા રેપિડ એક્શન ફોર્સના જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ ડીસા શહેરના મુખ્ય માર્ગો પરથી ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ફરી હતી. આ ફ્લેગ માર્ચને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં મતદારો કોઈપણ જાતના ભય કે સંકોચ વિના મતદાન કરી શકે તથા સંવેદનશીલ મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ માહોલ યથાવત રહે તે માટે પોલીસ દ્વારા આવી ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે. બનાસકાંઠામાં હવે ચૂંટણી આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં આવી અનેક જગ્યાએ પોલીસ ફ્લેગ માર્ચ યોજાતી રહી છે. પાલનપુરના 3 ઈસમો કે જેઓ એક ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે એક દૂધના ટેન્કરે હડફેટે લેતા 3 ઈસમોને ગંભીર ઇજાઓ થવા પામી હતી, જેમાંથી 2ની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો એવા પ્રકારની છે કે પાલનપુર થુમડા ઉપર રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ શ્રીમાળી ઉંમર વર્ષ 28, મહેન્દ્ર મગર શ્રીમાળી ઉંમર વર્ષ 29 તથા દિનેશભાઈ ગુવાભાઈ પરમાર 3 જણા લગ્ન પ્રસંગે હાજરી આપવા વડગામ તાલુકાના ભરકાવાડા ગામે જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક બનાસ ડેરીના દૂધના ટેન્કરે 3ને અડફેટે લેતા 3 જણાઓને ઈજાઓ થઈ હતી, જેઓને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 2ની હાલત ગંભીર જણાતા તેઓને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક યુવક દ્વારા કુમળી વયની કિશોરી ઉપર ગુજારાયો પાશવી બળાત્કાર. બળાત્કારી સામે ચોમેરથી ફિટકારની લાગણી. પાલનપુર ખાતે વીરબાઈ ગેટ વિસ્તારમાં જૂના બાળક રિમાન્ડ હોમની દિવાલ ધડાકાભેર રહેણાંક મકાન ઉપર તૂટી પડતા 4નો ચમત્કારિક બચાવ. ડીસામાં પોલીસ સ્ટેશનની નજીકમાં તસ્કરો ત્રાટક્યા. ઇલેક્ટ્રિકની દુકાનમાંથી 50,000ના માલ સામાનની કરી ચોરી. લગ્ન પ્રસંગે હાજરી આપવા જઈ રહેલા પાલનપુરના 3 ઈસમોને નડ્યો અકસ્માત, 2ની હાલત ગંભીર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.